કલવા ભાઈ આ માથે હું બાંધ્યું છે? કેટકીની મોજડી છે એ માથે કાં બાંધી? હું એની મોજડી માથે બાંધીને ફરું એ એને ગમે છે એટલા આટો ભાઈ. કરી દીધું ને ભરત નું જય 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 ભરત. ભાઈ સામંતભાઈ એમની આગલી પરણે તમને આણું વાળીને તેડિયા સારું થયું. હા અમને ને ગામને તો એમ લાગતું હતું કે નવી પરણે તમને રૂપ જોડે રંગરાગ ખેલતા ખેલતા જૂની પરણે તમને બોલી જશે. ના ના હો, એવી ખુશલાઈ સાબંતભાના ખાનદાન લોહીમાં નથી, ફિકર કરતા નહીં. પણ તમે આ મોજડી માથે શું કામ બાંધી છે? આ મોજડી માથે બાંધું એ કેતકીને ગમે છે એટલા હતું ભાઈ. મોજડી માથે બાંધો ને કલવા ભાઈ તો એ કેતકી તમારે ત્યાં આણું વાળીને આવે એવી નથી. એ તો તમારો ભરમ છે. જોજો ને માથે બાંધેલા મોજડી જોઈને કેતકી રાજી થાતી મારે ઘેર હાલી આવશે મારી માંદી માની ચાકરી કરવા. કાળાભાઈ તમને ખબર નથી, લીમડો કડવો ખરો પણ નરવો બહુ. કલવા ભાઈ કેતકી લીમડો નથી, એ તો કડવી કાકડી છે. કાકડી કાંઈ વાંધો નહીં, એ કાકડી એક દી મીઠી કેરી થઈ જાય. ગાળો થઈ ગયો છે, ગાળો કેતકી ની વાહે. અરે પણ કોણ ગંદુ થઈ ગયું છે? હલવો. ઈ બિચારાને માથે તારી મોજડી બંધાવીને ગામ આખા ની હાંસી કરાવે એના કરતા એને પરણી જાને. અરે એ કાઢ્યા એને પરણું તો એની ડોશીને મારે ગળે લગાડીને આખી જિંદગી જીવવી પડે. એના કરતા તો એ મારી મોજડી ને પડે ને એ જ વધારે સારું. પછી હું તો છે ને હું તો કોક રૂડા ઝોપાડા ઉછાળા પડીશ. બિચારા કાળિયાનું હવે આવી બન્યું. એલા હીરિયા જબાના રૂપના ભારે વખાણ થાય છે. એ વાત શી છે? શી વાત કરું એના રૂપની બાપુ? રૂપ છે કાંઈ રૂપ છે. આજ લગન આવું રૂપ મેં ક્યાં દીધું. શું કે પી તું તારે પી. પણ તો પછી ગોલકીના સમજી ગયો બાપુ, સમજી ગયો. એ બાપુ આજ સામંતભાઈ ડેલી રાતની રમઝટ બોલશે અને તમારા ત્યાં રાજબાના રૂપ ને મારા આળા તું એ રસનું ગોયું છે. હો છતાંય બાપ અમે તમારા જ છીએ ને. હેઠે દાબ સમજી ગયો બાપુ, સમજી ગયો. વાહ, આજ તો ડાયરા ને રાસ બે માં મોજ આવી ગઈ. સામંત બાપુ
રાજભાઈ કેવડાવ્યું છે, હવે ક્યાં સુધી ડાયરે બેઠા રહેશું કે નહીં? આનું નામ કોઠાડાયું માણસ. વખાણ કરવાનું મન થાય એવા તમારા ઠકરાણા છે સામંતભા? રાજભાઈ તમને ઘર યાદ કરાવ્યું છે. અમને ઘર યાદ કરાવનારને કહેજો કે અમારે ઘર નથી, મહેલ છે. ને ઠકરાણા કોક દી ભૂલા પડે તો મહેલે પધારવાની તાણ કરતો જાઉં છું. લે હાલ હિરિયા. હાલો બાપુ હાલો. એ રામ રામ સામંતભા. એ રામે રામ બાપુ. દાયરામાં બેસીને તમારી મજાક કરતા એ કસાઈને જોઈ તમને કાંઈ થતું નહોતું? ઘણું થતું હતું કે તલવાર કાઢીને એનું માથું વાળી નાખો. તો વાળી કેમ ન નાખ્યું? આપણી ઘેર આવેલનું માથું વાળીએ તો મહેમાન ગતિને લાંછન લાગે. તમે તમારે ઘેર આવેલને મારી શકતા નથી ને તમારાથી એને મહેલ જઈ શકાય છે, પણ એ કાળા કામોના કરનાર વીરુભાને મારી શકાતું નથી. વીરુભા? વીરુભા કોણ? મારી હારે ડાયરામાં બેસીને મજાક તો બાપુ કરી રહ્યા હતા. એમનું નામ તો વિક્રમસિંહ છે. વિક્રમસિંહ નહીં, તમે ભૂલી ગયા છો નાથ. એ આગ વીરુભાઈ લગાડી હતી. લેલા આપણ બેવને ઈ જ કાળ મુખાય જોતા સળગાવી નાખ્યા હતા. આપણ બેવ આશા ભર્યા ને એણે જગન પછડી ઉડાડી દીધી હતી. તમે જે બોલો છો એમાંનું ઘણું મારાથી સમજી શકાતું નથી રાજ, મારાથી નથી સમજી શકાતું. બીજું ન સમજો તો કાંઈ નહીં, પણ અત્યારે આણાત કુંવરબાના ઓરડે જાઓ ને એની સાથે સંસાર ભોગવીને એના હૈયાને ઠારો. હકદાર પરણેતરના હા કાઢી મારે નથી આવતું. ઠાકરિયા વિછીના 100 ડંખ જેવી આ વાત સ્ત્રી સહન કરી શકે. સ્ત્રી જ પોતાના પુરુષને રાજી ખુશીથી બીજી પરણેતરના ઓરડે મોકલી શકે. તમારી જગ્યાએ પુરુષ હોય ને પત્ની બીજા પુરુષના ઓરડે જવાની વાત કરે તો ઝાટકા ઉડે રાજ. ભગવાને કેટલું પુરુષને સોંપ્યું છે ને કેટલું સ્ત્રીને આપ્યું છે. કુંવરે આ ફળિયામાં જ્યારે પગ મૂક્યો ત્યારે જ મેં એમને કહી દીધું હતું કે આ ઘર પર જેટલો મારો અધિકાર છે એનાથી વિશેષ તમારો છે, અને એ વિશેષ અધિકારને ભોગવતા માટે જ હું આણાતના ઓરડે જવા તમને વિનવું છું. પણ રાજ, મને ડર લાગ્યા કરે છે કે તમારા પરના પ્રેમના કારણે કુંવરના અધિકારને દગો દેવાઈ જશે. એવું દગાખોર ન બનવું હોય તો એકનો પ્રેમ જાળવો ને બીજાનો અધિકાર. ચાલો હું તમને કુંવરબાના ઓરડે પોગાડી દઉં. રહ્યું છે ઢોલિયે પધારવું નથી. આણંદમાં ઢોલિયે તો ઢોલિયાનો ધણી બેસી શકે, પણ હું તો તમારો ગુનેગાર છું. પરણેતર પતિને ગુનેગાર ગણવા માંડે ત્યારે તો સૃષ્ટિનો અંત આવી જાય સ્વામી. મારા ગુનામાં સૃષ્ટિનો અંત નહીં, આપણા સંસારનો અંત સમાયેલો છે. અંત તો શરૂ થયેલા ને હોય. આપનો સંસાર હજી શરૂ જ ક્યાં થયો છે ને ક્યારેય શરૂ થઈ શકશે નહીં. કહા કહેતા બીક લાગે છે. વિવેક નહીં, શરમ આવતી હશે. ચાલો હું જ તમારી શરમ છોડાવું. આજ સુધી આનંદની શરમ એનો પતિ છોડાવતો રહ્યો છે. આજ એક આનંદ પોતાના પતિની શરમ છોડાવીને સંસાર શરૂ કરે એમાં શું? જો મેં મારા હાથે શરમનો ઘૂંઘટ ઉઘાડી નાખ્યો છે. હવે તો આવો. આવો ને, આવો. ઢોલિયે બેસો.
તો રાજ સિવાય કોની સાથે પ્રેમ કરી શકતો નથી. તો પછી મને આણું વળાવીને અહીં તેડી લાવે શા માટે? રાજને દીધેલા વચન પાસે લાચાર થઈ ગયો એટલા માટે. મેં એને ઘણી ના કીધેલી કે કોક જવાન છોકરીનો જીવતર બગાડવું રહેવા દે. મારાથી એની સાથે પ્રેમ નહીં થઈ શકે, મારાથી એની સાથે સંસાર નહીં માણી શકાય. પણ નાથ, હું કોક જુવાન છોકરી નથી, તમારી પરણેતર છું. આજ આણું વળીને આવી છું. તમે એવો તે કેવો સંસાર ભોગવે છે કે મારી સાથે સંસાર માંડી શકતા નથી? એ જ વાત છે, એ જ વાત છે કુંવર, એ જ વાત છે.